જીવન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। કમોસમીની કમઠાણ ફરી એકવાર ગુજરાતમાં જોવા મળી છે અને ખાસ કરીને ગીર સોમનાથની વાત કરીએ। વેરાવળમાં ગાજવીજ સાથે વરસાદ। કમોસમી વરસાદ થતા મુખ્ય બજારોમાં પાણી ભરાયેલા છે। શહેરના મુખ્ય રસ્તા પર પાણીથી તરબોળ જોવા મળ્યા। વેરાવળ સૂત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું। આ સાથે જ ખાંભા હોય, પ્રાચી હોય, ટીંબી સાથે જ કાજલી સહિતના ગામોમાં પણ વરસાદ છે। મગફળી અને અન્ય પાકને પણ નુકસાન થવાની ભીતિ સર્જાયેલી છે। તો કમોસમીનું કમઠાણ જે પ્રકારે જોવા મળી રહ્યું છે, હવામાન વિભાગની પણ આગાહી છે, અંબાલાલ પટેલની પણ આગાહી છે અને તે આગાહી પ્રમાણે જ વરસાદ જે પ્રકારે શરૂ થયો છે, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, આ તમામ જગ્યાએ વરસાદ થાય તેવી આગાહી અને તેની વચ્ચે શરૂઆત પણ થઈ ગઈ છે। ગીર સોમનાથના વલસાડથી માફ કરશો, ગીર સોમનાથના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેમાં આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક એટલા માટે કારણ કે વરસાદ તો થઈ રહ્યો છે, પરંતુ આ કમોસમી વરસાદ છે, આ માવઠું કેટલીક જે નુકસાની છે તે પણ સર્જી શકે છે। ચોક્કસથી બાળકોને તો મજા આવે છે, પરંતુ એ તમામ જે ખેડૂતો છે તેમને રોવાનો વારો આવી શકે છે, કારણ કે મગફળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય કે જે આ વરસાદથી ટેવાયેલો ન હોય તેને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। આ સાથે જ જો આ પ્રકારનો જ્યારે કમોસમી વરસાદ આવે છે તો એની સાથે જે બીમારીઓ હોય છે તે પણ ખૂબ જ વકરતી હોય છે। ચોમાસું હોય અને એ વખતે વરસાદ આવે એ આખી અલગ સિઝન અને આખી ઋતુના કારણે થતું હોય છે, પરંતુ જ્યારે શિયાળાના સમયમાં આ પ્રકારનો વરસાદ આવતો હોય છે તો નુકસાનીના અનેક સમાચાર આવતા હોય છે। બીમારીનો ભરડો હોય છે તે પણ સતત વધતો હોય છે। સંવાદદાતા દિલીપ મોરી ફોનલાઈન પર। દિલીપ, વરસાદ કમોસમીની શરૂઆત થઈ ગઈ છે અને આ જે દ્રશ્યો છે તે ચિંતાજનક છે। કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે, ત્યાંની શું સ્થિતિ? વધુ વિગતો। જી, છેલ્લા 2 દિવસથી હવામાન વિભાગ દ્વારા અને આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવી હતી, ખાસ કરીને ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને। અને આજે વેરાવળ અને સૂત્રાપાડા ના ગ્રામ્ય વિસ્તારો હોય, વેરાવળ હોય, સોમનાથ હોય, આ તમામ જગ્યા ઉપર ધોધમાર મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। ખાસ કરીને એ ખેડૂતોની ચિંતા વધી છે જે ખેડૂતોએ પોતાનો મગફળીનો પાક છે જે લણવા માટે તૈયાર કર્યો હતો, તેના ખેતરની અંદર આ પાક પડ્યો છે અને ઉપરથી આસમાની આફત આવી છે, જેને લઈને આ વિસ્તારના મગફળી ફકાવતા ખેડૂતો છે એમાં અનેક ખેડૂતો એવા છે જેને ખૂબ મોટી નુકસાની થઈ છે। ખેડૂતોને આશાઓ હતી કે દિવાળી છે અને દિવાળી સમયે તેમને સારો એવો પાક આ વખતે ઉતરશે, પરંતુ દિવાળીના દિવસો બાદ આ કમોસમી વરસાદ અચાનક ખાબક્યો છે, જેને લઈને આ વિસ્તારના મગફળી પકાવતા ખેડૂતો